અલ્પા બોલી, ઓ માય ગોડ, ટુડે ઇઝ વેરી હોટ ડે. શું બોલે છે વહુ? હું કાંઈ સમજી શકતી નથી. રસોડામાં ઊભેલા વિમળાજી તેમની વહુને કહે છે. તો વહુએ કહ્યું, અરે હું તો ભૂલી જ ગઈ હતી, તમને તો ઇંગ્લિશ બિલકુલ આવડતું નથી. તો મારી ઇંગ્લિશ ભાષા તમે શી રીતે સમજશો? સાસુમાં, હું તો એટલું જ કહી રહી છું કે આજે બહુ જ ગરમી છે. આ ગરમીને લીધે રસોડામાં કામ કરવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. એટલે હું અહીંથી જાઉં છું. હું તમને શાક સુધારી આપું છું. લોટ પણ તૈયાર કરી લીધો છે. તમે રોટલી બનાવી આપજો. હું આ ગરમીમાં રસોડામાં કામ કરી શકતી નથી. ટુડે ઇઝ વેરી હોટ ડે. આટલું કહીને અલ્પા રસોડામાંથી નીકળી ગઈ. અલ્પા માટે આ એક દિવસ ન હતો જ્યાં તેણે તેની સાસુની સામે અંગ્રેજી બોલીને તેમનું અપમાન ન કર્યું હોય. જ્યારથી તે આ ઘરમાં આવી હતી ત્યારથી જ તે સાસુનું કોઈને કોઈ મુદ્દે અપમાન કરતી હતી. તે જાણતી હતી છે કે તેના સાસુને ઇંગ્લિશ નથી આવડતું, એટલે જ્યારે પણ તે તેમને જુએ છે ત્યારે તે જાણી જોઈને ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ દે છે. બિચારી વિમળાજી તેના અંગ્રેજી શબ્દો સમજી શકતા નહીં કે તેમની વહુ અલ્પા શું કહી રહી છે. અલ્પા ક્યારેય પણ એમનું અપમાન કરતા જરાય ડરતી ન હતી. વિમળાજી રસોડામાં શાક અને પછી રોટલી પણ બનાવીને બહાર લાવે છે. એથી દીકરા, વહુ બધા જ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા. વિમળાજી તેમના રૂમમાં એમના પતિ ભૂષણજીને બોલાવવા ગયા. જ્યાં તેમના પતિ, જેઓ હજુ પણ સવારનું અખબાર વાંચી રહ્યા હતા, અને તેઓ જ્યાં સુધી સમાચારની દરેક લાઈન વાંચી ન લે ત્યાં સુધી તેઓને ચેન ન પડે. તેઓ તો જાહેરાતની લાઈન પણ મૂકતા ન હતા. વિમળાજી તેમના હાથમાંથી અખબાર છોડાવીને કહ્યું કે અગર જો સમાચાર વાંચીને તમારું પેટ ભરાઈ ગયું હોય તો ચાલો થોડું ખાવાનું ખાઈ લો. ભૂષણજી તેમના નાક પર ચશ્મા સરકાવતા કહે છે, હે ભગવાન, બુઢાપામાં આટલો ગુસ્સો ન કર, નહીં તો તું વધારે બુઢી બની જઈશ. વિમળાજી બોલ્યા, કોણે કહ્યું કે હું બુઢી થઈ ગઈ છું? બુઢા બને મારા દુશ્મન. ભૂષણજી પત્નીની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે, ઠીક છે, ચાલો ભોજન કરીએ, નહીતર વહુ અને પુત્ર કહેશે કે આ બુઢાઓ ફરી વાતોએ ચઢી ગયા. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા અને જમવા લાગ્યા. વિમળાજીના પુત્ર વિવેકને અચાનક ઉધરસ આવવા લાગી. વિવેકની બાજુમાં બેઠેલી વિમળાજીની વહુએ તેને કહ્યું કે પ્લીઝ ગીવ મી 1 ગ્લાસ ઓફ વોટર. વિમળાજીને કંઈ પણ સમજાયું નહીં કે તેની વહુ શું બોલી રહી છે. તો વહુ ભડકીને બોલી, ક્યારની હું તમારી પાસે પાણી માંગુ છું, શું તમે મને પાણી પણ આપી શકતા નથી? વહુ, જો મારા હાથમાં આ ગ્લાસ પાણીનો આપવા માટે તો હાથમાં લીધો છે, પણ તે અંગ્રેજીમાં શું કહ્યું તે મને સમજાયું નહીં, અને મને ખબર ન પડી કે તને શું જોઈએ છે. તેથી જ મેં આ પાણીનો ગ્લાસ આગળ ન આપ્યો. અરે રે સાસુમાજી, હું તો ફરીથી તે ભૂલી ગઈ કે તમને તો ઇંગ્લિશની એબીસીડી પણ આવડતી નથી. તો મારું ઇંગ્લિશ તમે શી રીતે જાણી શકશો? ભૂષણજી તેની વહુ સામે તાકી જ રહ્યા, પણ તેમના માટે તો આ એક રોજિંદી દિનચર્યા હતી. પણ વહુનો આ રીતનો વ્યવહાર તેમના સસરા ભૂષણજીને બિલકુલ પસંદ નહોતું. તેથી તેમણે તેના પુત્ર સાથે આ વિશે વાત કરી હતી. પરંતુ વહુ તેની આવી હરકત બંધ નહોતી કરતી. તેને તેના ઉચ્ચ અભ્યાસ પર ખૂબ ઘમંડ હતું અને કહેતી કે હું આજના જમાનાની ખૂબ જ ભણેલી છોકરી છું. મને ઇંગ્લિશ આવડે છે. લગ્ન પહેલા હું જોબ પણ કરતી હતી. હું તમારા જેવી નથી જેણે લગ્ન પછી આખી જિંદગી રસોડામાં જ વિતાવી હોય. ક્યારેક ક્યારેક વિમળાજી વહુને આનો જવાબ આપી દેતા, પણ વહુ કંઈ સમજવા તૈયાર જ નહોતી. એક દિવસ અલ્પાએ તેના મિત્રોને ઘરે બોલાવીને પાર્ટીનું આયોજન કર્યું. તે દિવસે ભૂષણજી તેમના ખેતીવાડીને લગતા કામને લીધે પોતાના ગામમાં ગયા હતા અને પુત્ર પણ તેની ઓફિસના કામથી ઘરની બહાર નીકળી ગયો હતો. ઘરમાં માત્ર વિમળાજી અને તેની વહુ જ હતા.
અલ્પાએ રાત્રે જ નિર્મળાજીને કહ્યું હતું કે માંજી કાલે મારી કિટ્ટી પાર્ટી છે અને હું મારી આ કિટ્ટી પાર્ટી આપણા ઘરમાં જ રાખી રહી છું, તેથી તમારે ઘણું ખાવાનું તૈયાર કરવું પડશે અને મેં ભોજનની સૂચિ બનાવી તેને ડાઇનિંગ ટેબલ પર રાખી છે. અગર કંઈ પણ ઘરમાં નથી, મને વહેલી સવારે કહેજો અને હું બધું લઈને આવીશ. વિમળાજી ડાઇનિંગ ટેબલ પર વહુએ રાખેલ યાદી ઉપાડી તેને જુએ છે તો તેમને કંઈ સમજાતું નથી, કેમ કે વહુએ એ બધું અંગ્રેજીમાં લખ્યું હતું. પણ હવે તેઓ તેની વહુ પાસે જઈને પૂછવા માંગતા ન હતા, કારણ કે જો તે વહુ પાસે જઈને પૂછત કે આમાં શું લખ્યું છે તો વહુ ફરી તેનું અપમાન કરત કે તમને તો અંગ્રેજી વાંચતા પણ નથી આવડતું. તેથી જ તેઓ સવારે ઉઠીને વહુએ તૈયાર કરેલી પરચી લઈને દુકાને ચાલ્યા ગયા અને તે પરચી દુકાનદારને બતાવી બધો સામાન ખરીદી લીધો. સવારના 8 વાગ્યા હતા પણ વહુ હજી જાગી ન હતી. વિમળાજી રસોડામાં ગયા અને બધી વસ્તુઓ ત્યાં રાખી નહાવા ગયા અને ત્યાર પછી પૂજા કરી વહુના કહેવા પ્રમાણે તેમણે રસોડામાં બધી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું. જો કે વહુએ કહ્યું હતું કે તે તેમને મદદ કરશે, પરંતુ તે તો તેના રૂમમાં સાજ સિંગાર કરવામાં લાગી હતી. તેમની સાસુ રસોડામાં સવારથી પરેશાન થઈ રહ્યા હતા અને તેણે બનાવવા માટે ઘણું બધું આપ્યું હતું. એમ નહીં કે જઈને સાસુનો હાથ બટાવીએ. વિમળાજીએ તો તેની વહુ દ્વારા બતાવેલી બધી વાનગીઓ એટલે ઢોકળા, દહીંવડા, રાજમા, શાક, દાળ ભાત, લીલા કોથમીરની ચટણી અને કચુંબર બધું જ ભોજન તૈયાર કરી આપ્યું. અને ત્યારે જ તેની વહુ રસોડામાં ખૂબ જ બનીઠનીને આવી અને કહ્યું, માંજી, શું હું તમને કંઈક મદદ કરી શકું? વિમળાજીએ કહ્યું, ના વહુ, રહેવા દો. અગર આવવું હતું તો પહેલા જ આવવું જોઈને. હવે તે નવા કપડાં પહેર્યા છે એટલે તું કંઈ પણ કરીશ તો તારા કપડાં ગંદા થઈ જશે. આમ પણ રસોઈનું તમામ કામ થઈ ગયું છે, ફક્ત ગેસ સાફ કરવાનો છે. હવે તે પણ હું કરી લઈશ. આટલું કહીને વિમળાજી આખું રસોડું સાફ કરીને પોતાની રૂમમાં આવીને બેઠા. તેઓને સવારથી કામ કરવાને લીધે તેમની પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો, તેથી તેઓ સૂઈને થોડીવાર આરામ કરવા લાગ્યા. હવે તેમને લાગ્યું કે બધું જ કરી લીધું છે તો વહુ પોતે સર્વ કરી લેશે અને તેની કિટી પાર્ટી પણ ઉજવી લેશે. પણ આ શું? વિમળાજીને તેમના રૂમમાં ગયાને હજી 1 કલાક પણ વીત્યો ન હતો કે અલ્પા તેના સાસુને અવાજ આપી બોલાવી અને કહ્યું કે મારી બધી સહેલીઓ આવી ગઈ છે, એટલે તમે ડાઇનિંગ ટેબલ પર ખાવાની બધી વસ્તુઓ ગોઠવી દો અને તે પહેલા ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક રાખેલ છે તેને ગ્લાસમાં કાઢીને બધાને આપી દો. અલ્પા તેમની રૂમમાં જઈને તેના સાસુને 2 મીઠા શબ્દો પણ કહી દે છે, કેમ કે તે જાણે છે કે તેને તેના સાસુ પાસે ઘણું કામ કરાવવાનું હજુ બાકી છે, એટલે તેમની સાથે સહજતાથી વાત કરવી પડશે. અને આમે તે સવારથી તેમની પાસે બધું જ કામ કરાવી રહી હતી. અલ્પાએ તો 1 ચમચો અહીંથી ત્યાં ખસેડ્યો ન હતો તો ઓછામાં ઓછું તેની સાસુના વખાણ તો કરે. એટલે જ ચાલાક અલ્પા તેના સાસુના વખાણ કરતા કરતા બધા કામ કરાવી લે છે. વિમળાજી જ્યારે રસોડામાંથી બહાર આવી તેની વહુના મિત્રોને ઠંડા પીણા આપવા આવ્યા ત્યારે અલ્પાએ તેની સાસુનો પરિચય તેના સહેલીઓ સાથે કરાવ્યો અને કહ્યું, સી ઇઝ માય મધર ઇન લો, સી ડઝ નોટ નો એનીથિંગ, આઈ હેવ ડન ધીસ ઓલ ધીસ ઇઝ માય સેલ્ફ. એટલે કે આમને કંઈ જ આવડતું નથી, આ બધી વાનગીઓ મેં જ બનાવી છે. મારા સાસુને રસોડાના કામથી બહુ ડર લાગે છે, એટલે મેં સવારના 5 વાગ્યામાં જાગીને આ બધું કામ કર્યું છે. અલ્પાના મિત્રો પણ અલ્પાના વખાણ કરે છે અને કહે છે અને ઇંગ્લિશમાં કહે છે કે અલ્પા, તે તો બહુ જ સ્વાદિષ્ટ ઢોકળા બનાવ્યા છે, ખૂબ સરસ છે. પણ તેની એક મિત્ર અલ્પાના વખાણ ગુજરાતીમાં બોલતા કહે છે, અલ્પા, તે તો ખરેખર ઢોકળા ખૂબ જ સરસ બનાવ્યા છે.
એટલે નજીકમાં ઊભેલા વિમળાજીને આમ તો અંગ્રેજી સમજાતું નહોતું, પણ જ્યારે અલ્પાના મિત્રએ ગુજરાતીમાં કહ્યું ત્યારે વિમળાજીને લાગ્યું કે ઢોકળા તો મેં બનાવ્યા છે, તો તેની સહેલીઓ શા માટે અલ્પાના વખાણ કરી રહ્યા છે? વિમળાજી સમજી ગયા હતા કે વહુએ ઇંગ્લિશમાં ચોક્કસ કંઈક કહ્યું છે જે મને સમજાતું નથી, એટલે જ તેની સહેલીઓ તેના જ વખાણ કરે છે, મારા નહીં. વિમળાજી ટ્રે લઈને રસોડામાં જવા લાગ્યા ત્યારે તેમની પાછળ એક મિત્રએ અલ્પાને પૂછ્યું, અલ્પા, તારી સાસુ શું હંમેશા સાડી જ પહેરે છે? જેનો જવાબ અલ્પાએ ઇંગ્લિશમાં આપ્યો, યસ, સી ઓલવેઝ વિયર્સ સાડી, સી લુક લાઇક અ મેડ. એટલે કે હા, તે માત્ર સાડી પહેરે છે અને તેઓ એક નોકરાણી જેવી લાગે છે. મેં તો કેટલી વાર કહ્યું કે સૂટ પહેરો, પણ તેને એક નોકરાણીની જેમ જ રહેવું છે. મને તો કંઈ સમજાતું નથી. આ સાંભળીને અલ્પાની બધી સહેલીઓ હસવા લાગી. વિમળાજીએ પાછળ જોયું. તેઓ એટલા તો પરિપક્વ હતા કે લોકોના હાસ્યને આરામથી ઓળખી શકતા હતા કે કોણ તેમના તારીફમાં હસી રહ્યું છે અને કોણ મજાક ઉડાવી રહ્યું છે. તેઓ અલ્પાની સહેલીઓની મજાક ઉડાવતી હાસ્યને ઓળખી ગયા હતા કે અલ્પાએ કંઈક એવું કહ્યું છે જેથી તેના સહેલીઓ તેમની મજાક ઉડાવી રહી છે. વિમળાજીને આ વાતનું બહુ ખરાબ લાગ્યું. તે આખી રાત વિચારતા રહ્યા કે એવું તે શું કરવું કોઈએ જેથી વહુ દરેક વાતમાં તેમનું અપમાન ન કરે, કેમ કે હવે તેઓ વધારે અપમાન સહન કરી શકતા નથી. તેઓએ તો પોતાની જાતને જ કોસવાનું શરૂ કર્યું કે તેઓ ઇંગ્લિશ કેમ ન શીખ્યા અને તેઓ અંગ્રેજી ભાષા કેમ નથી જાણતા. આજે જો તેઓ અંગ્રેજી ભાષા જાણતા હોત તો તેઓ પણ તેમની વહુ સામે ઇંગ્લિશમાં વાત કરત. વિમળાજી અભણ નહોતા. તેમણે તેમના સમયે તો હોમ સાયન્સમાં BA કર્યું હતું. તે સમયે છોકરીઓ માટે ગૃહ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો રાખવામાં આવ્યા હતા અને છોકરાઓ માટે ગણિત અને સાયન્સ જેવા વિષયો હતા. તે વખતે છોકરીઓના શિક્ષણ પર બહુ ધ્યાન આપવામાં આવતું નહોતું અને તેમને કયો વિષય પસંદ છે તે પણ તેમને પૂછવામાં આવતું નહોતું. ઘરવાળા ફોર્મ ભરતી વખતે છોકરીઓને હંમેશા ગૃહ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો અપાવતા હતા. અરે તેની માતાને પણ ખબર નહોતી પડતી કે તેની પુત્રીએ કયા વિષયો લીધા છે. તેથી આમાં વિમળાજીનો જરાય દોષ ન હતો કે તેમને ઇંગ્લિશ નથી આવડતું. કોઈક રીતે એક દિવસ પસાર થઈ ગયો અને બીજે દિવસે વિમળાજીના પતિ ગામથી પાછા આવ્યા. વિમળાજીને આખી રાત ઊંઘ નહોતી આવી. તેમને વહુની સહેલીઓનું કડવું હાસ્ય યાદ આવતું હતું. પત્નીના ચહેરા તરફ જોઈને ભૂષણજીએ કહ્યું કે શું થયું વિમળા, આજે તું બહુ ઉદાસ દેખાઈ રહી છે, કંઈ તકલીફ છે? વિમળાજીએ જવાબ આપ્યો, ના, કંઈ નથી થયું. ભૂષણજી સારી રીતે જાણી ગયા હતા કે તેમની પત્ની આમ જ ક્યારે પણ ઉદાસ થતી નથી. જરૂર કોઈ ન કોઈ કારણ છે જેથી તેઓ ઉદાસ છે. એટલે ભૂષણજીએ એક નહીં તો બીજી રીતે જાણવાની કોશિશ કરી પણ વિમળાજીએ વાત ટાળી નાખી. ભૂષણજી દરરોજ સાંજના મંદિર જતા અને તેમની પત્નીને પણ સાથે લઈ જતા. જ્યારે ભૂષણજીએ વિમળાજીને મંદિરમાં જવા કહ્યું તો તેણીએ કોઈ સ્પષ્ટ જવાબ ના આપ્યો, પરંતુ ભૂષણજી જીદ કરીને તેમને મંદિરમાં લઈ ગયા. મંદિરમાં આરતી અને પૂજા પછી તેઓ સીડીઓ પર બેઠા અને તેમની પત્નીને પૂછ્યું, સાચું કહે વિમળા, શું વાત છે? હું આવ્યો ત્યારથી મેં જોયું છે કે તું ખૂબ જ દુઃખી છે. કંઈક એવું છે જે તને અંદરથી દુઃખી કરી રહ્યું છે. જો કંઈક હોય તો કૃપા કરીને મને જણાવ. અગર મારી પાસે કોઈ ઉકેલ હશે તો હું તારી વાત સાંભળીને તને ચોક્કસપણે કહીશ. વિમળાજી પતિની આ વાત સાંભળી હિંમત કરીને બોલ્યા, મારે ઇંગ્લિશ બોલતા શીખવું છે. ગઈકાલે અલ્પાની કીટી પાર્ટી હતી અને તેની બધી સહેલી આવી હતી. તો અલ્પાએ બધાની સામે વિમળાજી આટલું બોલ્યા કે ભૂષણજી બધું સમજી ગયા કે ગઈકાલે વહુએ વિમળા ઉપર ચોક્કસપણે અંગ્રેજી ઝાડી હશે અને કંઈક એવું કહ્યું હશે જેના કારણે વિમળાજીને ખરાબ લાગ્યું હશે.
ભૂષણજીએ તેની પત્નીની અંગ્રેજી શીખવાની વાતને સકારાત્મક રીતે લીધી અને કહ્યું, અરે વિમળા, તું અંગ્રેજી શીખવા માંગે છે એ તો એક ખૂબ જ સારી વાત છે. ચલ, હું આજે જ તારા માટે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસની તપાસ કરીશ. અગર જો ક્યાંક આવા ક્લાસ ઉપલબ્ધ હશે તો હું તને તે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસમાં મોકલી દઈશ અને તું ઇંગ્લિશ બોલતા શીખી લેજે. આમે વિમળાજીને હંમેશા અભ્યાસ અને લેખનમાં ખૂબ જ રસ હતો, પરંતુ લગ્ન પછી પોતાના પરિવાર અને બાળકોનું એટલું બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે અન્ય કોઈ બીજું કામ કે તેમના કોઈ શોખ વિશે જરા પણ વિચારી શકતા નથી. ત્યારબાદ વિમળાજીએ કહ્યું કે અગર જો હું શીખવા માટે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસમાં જઈશ તો આવવા જવામાં અને ત્યાં શીખવામાં 2 કલાક તો લાગી જશે. ઘરમાં વહુ દીકરા શું કહેશે કે આપણે ક્યાં જઈએ છીએ? જો કહેશું કે ઇંગ્લિશ શીખવા જઈએ છે તો વહુ મારી મજાક કરશે કે આ ઉંમરે તમે ઇંગ્લિશ શીખો છો. મારે વહુને નથી કહેવું. ભૂષણજીએ કહ્યું, વિમળા, તેની ચિંતા તું ન કર. આમ પણ આપણે 2 કલાક મંદિરે તો આવીએ છીએ અને સાંજના પણ આપણા ઘરમાં કોઈ કામ હોતું નથી. દીકરો રાત્રે 8 વાગ્યે ઓફિસેથી આવે છે અને વહુ પણ ત્યાં સુધી તેના ફોનમાં વ્યસ્ત હોય છે. તો આપણે હજુ 1 કલાકનું વધારે બહાનું બનાવી કહીશું કે મંદિરમાં સત્સંગ ચાલે છે, તો 2 થી 3 કલાક પછી જ પાછા આવીશું. આપણે 1 કલાક મંદિરમાં બેસશું, તું 2 કલાક આરામથી કોચિંગમાં જજે. હું તને સાથે લઈ જઈશ અને પાછા લઈ આવીશ. પતિની વાત સાંભળીને વિમળાજી ઘણા ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે હવે તેઓ ઇંગ્લિશ શીખી લેશે. તેઓ મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા, જાણે કે તેમને પંખ નીકળી એક મોટી ઉડાન ભરી રહ્યા હોય. 1-2 દિવસમાં ભૂષણજી નજીકમાં જ ઇંગ્લિશ સ્પીકિંગ માટેના ક્લાસ શોધી લે છે અને તેમણે ત્યાં વિમળાજીનું એડમિશન પણ કરાવી લીધું. વિમળાજીએ ઇંગ્લિશ શીખવાનું તો કહી દીધું, પણ જ્યારે ક્લાસમાં જવાનો વારો આવ્યો તો તેઓ ગભરાઈ ગયા, કેમ કે જ્યારે તેઓ ક્લાસમાં જશે તો ટીચર એમને જોઈને વિચારશે કે આટલી મોટી ઉંમરે આ બુઢી ભણવા આવી છે તો મને બહુ શરમ આવશે. પોતાની પત્નીને સમજાવતા ભૂષણજીએ કહ્યું કે તારે જરાય ચિંતા ન કરવી જોઈએ, કેમ કે તું એકલી જ ઇંગ્લિશ શીખી નથી રહી. તારા જેવી બીજી ઘણી સ્ત્રીઓ પણ છે જે ઇંગ્લિશ શીખી રહી છે. કોઈ પણ ભાષા કે કંઈ પણ શીખવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી હોતી. આપણે કોઈ પણ ઉંમરે કંઈ પણ શીખી શકીએ છીએ. આજ તો આપણું આજીવન છે. આપણને જે જોઈએ તે શીખવા માટે આપણે સ્વતંત્ર છીએ. બીજું કોઈ આવીને નક્કી નહીં કરે કે તમે શું શીખશો અને શું નહીં. અને આપણે તો કંઈક સારું શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો પછી કોઈની ચિંતા ન કર અને ઇંગ્લિશ શીખવા માટે આગળ વધ. પતિની વાત સાંભળીને વિમળાજીમાં હિંમત આવી ગઈ. વિમળાજી જ્યાં ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસમાં ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું. તેઓ ધીમે ધીમે ઇંગ્લિશ શીખી રહ્યા હતા. 2 થી 3 મહિનામાં તેઓએ થોડું ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું અને થોડું સમજવા પણ લાગ્યા, કેમ કે તેમને ઇંગ્લિશ શીખવાનો ખૂબ જ શોખ હતો. ઘરમાં પણ તે મોડી રાત સુધી તેમના રૂમમાં બેસીને ઇંગ્લિશમાં બોલવાની પ્રેક્ટિસ કરતા હતા અને ક્યારેક તેમના પતિ સાથે તો ક્યારેક પોતાની જાત સાથે અરીસાની સામે ઊભા રહીને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરતા. તેમના સમર્પણથી વિમળાજી 3 મહિનામાં ઇંગ્લિશ બોલતા અને સમજતા શીખી ગયા. પરંતુ તેમણે તેમના વહુ અને દીકરા સહિત ઘરમાં કોઈને આ વાત કહી નહીં. 4 મહિના પછી ફરી વહુએ ઘરમાં એક કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું. ગયા વખતની જેમ તેની બધી સહેલીઓ કિટ્ટી પાર્ટીમાં આવ્યા હતા. આ વખતે પણ વિમળાજીએ સાડી પહેરી હતી. સાડી પહેરીને તેની વહુની સહેલીઓને આવકાર આપી રહ્યા હતા. ગયા વખતની જેમ અલ્પાએ આ વખતે પણ બધી વાનગીઓ તેની સાસુ પાસે બનાવડાવી હતી અને તેણે ઇંગ્લિશમાં બધાને કહ્યું કે તેણે જ આ બધી વાનગીઓ બનાવી છે. પણ નજીકમાં ઊભેલા વિમળાજીને તેનું બધું ઇંગ્લિશ સમજાયું હતું અને તે જ સમયે વિમળાજીએ વાતને વચ્ચે કાપીને કહ્યું, નો નો, અલ્પા ડીડ નોટ મેડ ધીસ ફૂડ.
આઈ મેડ ઓલ એટલે અલ્પાએ આ વાનગીઓ નથી બનાવી, મેં આ બનાવ્યું છે. અને લાસ્ટ ટાઈમનું પણ મેં જ બનાવ્યું હતું. પોતાની સાસુને આ રીતે ઇંગ્લિશ બોલતા જોઈને અલ્પા અને તેની સહેલીઓ સ્તબ્ધ થઈને વિમળાજીને જોતા રહી ગયા. તેની સાસુ જે ઇંગ્લિશ બોલી રહી હતી તે અલ્પા બધું રહી હતી. પણ સાસુનું આવું ઇંગ્લિશ સાંભળી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાસુમાં, તમે ઇંગ્લિશ જાણતા હતા તો પછી તમે મને આજ સુધી કેમ ના કહ્યું? મને લાગ્યું કે તમને અંગ્રેજીની એબીસીડી પણ આવડતી નથી. વિમળાજીએ કહ્યું કે આ બધું જાણવું જરૂરી નથી, પણ અલ્પા, હું તારા જેવી નથી જે પોતાના એક ગુણને લીધે બીજાનું અપમાન કરું. જો કોઈ વ્યક્તિ પોતાના કોઈ ગુણથી બીજાને અપમાનિત કરે તો મારી નજરમાં તે તેનો ગુણ નથી પણ તેનો અવગુણ છે. એટલે જ દીકરા, આજથી કોઈને નીચું સમજવાનું બંધ કર, કેમ કે કોઈ કોઈનાથી નીચું નથી હોતું. આમ કહી વિમળાજી તેમની રૂમમાં જતા રહ્યા. અને બધી સહેલીઓના ગયા પછી અલ્પા તેના સાસુના રૂમમાં આવી. તેને પેટમાં ખલબલી મચી ગઈ હતી અને પૂછે છે કે તેની સાસુએ આખરે અંગ્રેજી ભાષા ક્યારે શીખી હતી. વિમળાજીએ તેની વહુને ઇંગ્લિશ બોલવાનું અને શીખવાની બધી વાત કરી દીધી. આ વાત સાંભળી અલ્પા ચોંકી ગઈ કે 60 વર્ષની ઉંમરમાં એની સાસુ અંગ્રેજી ઇંગ્લિશ બોલવાનું શીખી ગઈ. અલ્પાએ મનમાં વિચાર્યું કે હવે તે તેના જીવનમાં ક્યારેય સાસુનો પંગો નહીં લે, કેમ કે આજે વિમળાજીએ વહુના વારંવાર અપમાનને કારણે તેમણે અંગ્રેજી ભાષા શીખીને એક જોરદાર તમાચો માર્યો હતો. તેની પીડા અલ્પાના હૃદય અને દિમાગમાં હંમેશા રહેશે અને દેખાશે. મિત્રો, જો કોઈને કોઈ ભાષા આવડતી ન હોય તો તેનો મતલબ એ નથી થતો કે તેને કંઈ આવડતું નથી. અરે, દરેક વ્યક્તિને દરેક ભાષા આવડતી નથી. દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે, પરંતુ દરેક પાસે એક પોતાની ભાષા હોય છે અને તે એ ભાષામાં સંપૂર્ણ હોય છે. પછી ભલે ને તે કોઈ પણ ભાષા હોય. અને જ્યાં સુધી શીખવાની વાત છે તો શીખવાની કોઈ ઉંમર મર્યાદા નથી. આપણે 80 વર્ષની ઉંમરે પણ કંઈ પણ શીખી શકીએ છીએ. શીખવું એ જ તો જીવનનું નામ છે. કોઈ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ નથી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર.